જો આ રામદેવજી મહારાજ છે, આપણે બહુ ખૂબ માનું છું, મારા બહુ સ્નેહી છે, મળ્યો છું. હમણાં મોવા બાપુની કથામાં આવ્યા ઉદ્ઘાટનમાં, ત્યારેય મળ્યો. અમે ગુરુકુળમાં ઘણું બેઠા ભાઈ. પણ એ પોતે હોય ને, એ પોતા માટે કાંઈ ન કરી શકે, એ જગત હાટું જ કરતા હોય. મને એક ભાઈ કીધું ને, મને કે યોગાથી બધું સારું થઈ જાય. મેં કીધું હા. મને કે તો રામદેવજી મહારાજની આંખ કેમ એક બરોબર નથી ખુલતી? લે, એણે કેટલાને ખોલ્યું એ જો ને ભાઈ. હા, અમુક ન પોતા માટે ન થાય લ્યો ને. પછી મેં રામદેવજી મહારાજને દાંત કાઢતા કાઢતા કીધું, કીર્તિભાઈ, મેં કીધું બાબા તમે એમ કહો છો કરો યોગ ભાગે રોગ. મને કે હા યોગ છે, રોગ ચલા જતા હે. હું કીધું તમે દવાની દુકાન શું કામ નાખી? એ તો ઓલું બાલકૃષ્ણભાઈના નામે નોખું રાખ્યું હોત તો. એક બાજુ એ કયો છો ને દવા, એટલે આવું બધું. આ ફેવિકોલ કંપની આપણા મોવાની, બરોબર ને, મધુકાંતભાઈ પારેખ, એનું ગામ કળસાર છે, એનું ઘરે જોયું જૂનું મેં, પણ આપણે મહુવાના કહેવાય, તાલુકો મહુવા. કળસારમાં સારી હોસ્પિટલ ને બધું ઘણું લોકશાળા હાલે છે. ત્યાં હું ભીણ્યો છું 2 વર્ષ, મને ખબર જ હોય. પણ મૂળ તો એ ને, પણ એ મૂળ મારે કહેવું છે એ કે ફેવિકોલથી આખી દુનિયા સોટે કોઈ દી, એનું ઢાંકણું ખોલ્યું સોટ્યું કોઈ દી, એમ પોતાને અસર ન થાય. હા ના, હજી કોઈ આવ્યું નથી. અહીંયા ધ્યાન રાખવાની. અહીંયા તો અમે ઘડીક બેસી, તમે ત્યાં જોયા કરો. ના તમે જોયા, ત્યાં જોઈ લો ઘડીક. સાહેબ, અમને આનંદ એ વાતનો છે કે અમારી દરેક અદા તમને ગમે છે. હે, અને એ જ અદામાં જો આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી આવી રહ્યા છે, આપણે બધાય મોબાઈલની લાઇટો ઓન કરશું. બધાય એમનું સ્વાગત, સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. પધારો સાહેબ, પધારો. વાહ વાહ, નોબતોનું બિંગલ વાગ્યા છે. પધારો સાહેબ, પધારો. આઈએ, પધારીએ સાહેબ. હિન્દી બોલું છું હું. હા, જય હો, જય હો. વાહ વાહ, વાહ વાહ. હવે બધા આપનું સ્થાન ગ્રહણ કરો બધા. હા જી સાહેબ, બધા બધા હવે પોતપોતાનું સ્થાન લઈ લ્યો. વાહ, ધન્યવાદ. હું વાત એ કરતો હતો કે માણસમાં પૈસો કેટલો છે એના કરતા ગુણ વધારે મહત્વના છે. એમાંય સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર, ભારતના જે આપણો જે આ વચ્ચેનો જે ભાગ છે ને, ગુજરાત અને મહારાષ્ટ્ર, એ બહુ દયાળુ છે. જો આપણને રૂપે મળ્યા અને ગુણે મળ્યા. આ જો વડીલો પહેલાં ભણતા ને પૂછ્યો, પહેલાં ટકાવારીનું નહોતું, તમારા છોકરાને કેટલા ટકા આવ્યા એમ કોઈ ન પૂછતું, તમારા છોકરાને ગુણ કેટલા મળ્યા. ગુણ, ટકાવારી હવે આવી, હવે ટકે સીડ્યા, એટલે એ કાંઈ ગુણ વગરના એકલા ટકા લઈ આવે ને, મોટાથી કોકના ટકા કરે. પણ આપણે જે ભણ્યા છે એ આપણે 30 ગુણથી વધારે હરેશભાઈ ગુણ આવતા નહોતા દાદા. પછી 5 ગુણ આપણા શિક્ષક, આપણા ગુરુ આપતા, કૃપા ગુણ. અને જેને કૃપા ગુણ મળી જાય ને એ જ આવી પ્રગતિ કરી શકે. સાહેબ, આ તો કૃપાની વાતો છે. તેરી કૃપા બિના ન हिले એક ભી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. એ કૃપાની વાત છે. એટલે આપણે વચ્ચેના બે આપણા રાજ્યો છે ને, એને કૃપાના ગુણ 2 મળ્યા. તમે જુઓ, એનો દાખલો દઉં. ગુજરાતી સાહેબ સમજાય કે તો વાંધો નહીં. અને સાહેબે મારી સ્કૂલની દીકરીઓનું સન્માન કર્યું હતું. સાહેબ, વડોદરા જીતુભાઈ વાઘાણીએ જે ઓલા સમૂહ લગ્ન કર્યા, અને ત્યારે કીર્તિભાઈના અવાજમાં જે લાડલી ગીત, એ લાડલી ગીતમાં જે અભિનય કર્યો, એ મારી સ્કૂલની દીકરીઓને આપના હાથે એનું સન્માન થયું સાહેબ. એટલે એ પણ મારા ગૌરવની વાત છે. એટલે છેલ્લી વાત કહી અને મારે
સાહેબ અહીંયા ઉપસ્થિત હોય, પણ વાત એ કરું છું કે આપણને ગુણ અને રૂપ બે મળ્યું. જો રૂપ વેચવાનું ભગવાને ચાલુ કર્યું ને એટલે કાશ્મીરથી ચાલુ કર્યું. કાશ્મીરના માણસો રૂપાળા બહુ, ભલે નાય નહીં પણ આ રૂપ બહુ. રૂપ વેચતા વેચતા દક્ષિણમાં પહોંચ્યા, ગોપાલ બાપુના ગામ બાજુ. અయ్યો રામા સ્વામી રૂપ ખાલી. પછી દક્ષિણ તમે સાંભળી લો, ભગવાનની નજીક બહુ. સાહેબ ગામડું હોય કે મોટું સિટી હોય, એ સવારમાં પૂજાપાઠ કર્યા વગર દક્ષિણનો માણસ તમને જોવા ન મળે. અને ત્યાંનું સ્પષ્ટ સંસ્કૃત, એની ધાર્મિકતા, એના મંદિરો જુઓ સાહેબ, ઓળઘોળ થઈ જવાનું મન થાય. એટલે એ લોકોએ ભગવાનને ફરિયાદ કરે કે અయ్યો રામા સ્વામી, અમને તુમારા ભજન કિયા, તુમને અમાર કો કલર દિયા. ભગવાન કે સાંભળી લો, તમને બુદ્ધિ દેવાનું શરૂ કરીશ તો તમારથી વધારેમાં વધારે આઈએસ ઓફિસરો હોય ને સાહેબ તો દક્ષિણમાં છે. બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કર્યું. એ દેતા દેતા પંજાબ પહોંચ્યા, ત્યાં બુદ્ધિ ખાલી. કાં ભૂલના પકડતા હોય ને કાં ખટારા હાંકતા હોય. 10 વર્ષ કેમ ગોબાવી નાખ્યા હજી મને ખબર નથી પડી. બોલો લ્યો. પણ કહેવા ગયો વચ્ચે આવ્યું સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર, એને આમલી રૂપ દેતા દેતા નીકળે તો રૂપે મળ્યું, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તો સાહેબ ગુણે મળ્યું. રૂપ અને ગુણ બે મળ્યા હોય તો આ બે રાષ્ટ્રને. અને સાહેબ આ દેશનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે કે શું આ દેશની ખુમારી છે. પોતાના મૂલ્યોને જાળવી રાખે એ જ ભારત વર્ષનો માણસ છે. કરીબ 150 સાલ પહેલાનું એક સત્ય ઘટના. ઓસ્માન એ કોઈ દક્ષિણ કા રાજ્ય था. થોડીક હિન્દી બોલું, પ્રસંગ મને ગમે છે એટલે કેવું છે સાહેબ. वहाँ एक जगह थी, जमीन का झगड़ा था. मुस्लिम लोग ये कह रहे थे कि हमारी जगह है, हमको यहाँ मस्जिद बनाना है. त्यार अंग्रेजो था अपना देश में. हिंदू लोग ने विरोध किया कि नहीं ये जगह हमारी है, हम मंदिर बनाएंगे. ये पूरा मामला कोर्ट में तय हुआ. जज निर्णय नहीं ले रहे थे, अंग्रेज जज था. हिंदू भाइयों को बोला एक काम कीजिए, मैं उसमें निर्णय नहीं ले सकता, आपको जिसके पर ट्रस्ट हो, जिसके पर भरोसा हो, उसका नाम दीजिए, उसका निर्णय आप फाइनल कीजिए. तो हिंदू भाइयों ने कहा कि सामने मस्जिद है ना, हाँ, वहाँ का मौलाना बहुत बूढ़ा है, उसके ऊपर हमको भरोसा है, वो कहेगा हम स्वीकार लेंगे. तो मुस्लिम भाइयों ने कहा कि तो सही है, तो अपने पक्ष में ही बोलेंगे. कोर्ट में हाजिर हुआ. जज ने पूछा, बोलिए मौलाना साहब ये जगह किसकी है? मालिक, जज साहब हम तो 200 साल से पहले आए थे, ये तो हिंदू भाइयों की है, हम नहीं ले सकते, ये हिंदू की है. साहब अंग्रेज जज ने तब बोला था कि आज मुसलमान हार गया, इस्लाम जीत गया. मुसलमान हार गया और इस्लाम जीत गया. મારો કહેવાનો સુર, આ દેશ સત્યનો દેશ છે, અને આવા સાચા નિર્ણય જેણે આપ્યા હશે ને એને જુગો જુગ સાહિત્યકારો સ્વીકારતા રહેશે. ભલા માણસ આવા સાચું બોલનારા નામે માણસો છીએ. મોદી સાહેબના કોઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ. મને એ તો જવાબ આપો તમે કે એટલા વર્ષો પછી આવું બોલનાર વ્યક્તિને, આવું સાતી કાઢીને હાલનારો વડોપ્રધાન ક્યાં મળ્યો છે આપણને? કોઈ રોડું નથી લગાડતો સાહેબ. બસ એ કરી દેખાડવાની વાત તમારી છે. યહાં બોલના મના હૈ, કામ કરના ચાહીએ. અને ઓગણીમાં આડો હાલે એને વળગે જોગણી. પણ મેં કીધું ને કે પાછો સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સાહેબ સંબંધ એવો છે, તમારા શિવાજી જન્મે અહીંયા અને હાલડાની દોરી ઠેઠ સૌરાષ્ટ્ર પહોંચે, અને મારો રાષ્ટ્રીય જાહેર મેઘાણી ત્યાં બેઠો બેઠો એનું પારણું ચૂલાવે સાહેબ. શું આમ સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્રનો બહેનો. અને પૃથ્વીના ગોળા ઉપર રાષ્ટ્ર બે જ છે, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. બાકીના રાજ્યોને દેશ છે સાહેબ, રાષ્ટ્ર તો આ છે સાહેબ. અને બે માલી એવા જન્મ્યા છે સુરવીરો, બે માલી એવા. અને પડખે જે રાજસ્થાનનો જે આપણે હૂફ મળી,
રાજસ્થાને એવા વીર પુરુષો આપ્યા. ધરતી જોરારી જોરારી, ધરતી વીરારી વીરારી, ધરતી પીરારી પીરારી. અને મહારાણો પ્રતાપ ત્યાંથી મળ્યો, શિવાજી અહીંથી મળ્યા. અને કહેવા ગયો સૌરાષ્ટ્રમાં હમીરજી ગોહિલથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી જેવા મર્દોને એમ કહેવાય કે ધરતી આપ્યા છે સાહેબ. ગુજરાત ગુજરાત છે સાહેબ. અને એમાં સાહેબ ગુજરાતી કરે ને એવું કોઈ ન કરે. બોલો ગુજરાતી ગુજરાતમાં જન્મો છું યાર, એટલે એકચ્યુઅલી એ તો મારા માટે સ્વર્ગ જ છે ને યાર. હા, મારા મને જમરાજા મારી મારીને એમ કહે ને તારે ક્યાં જવું, તું એમ જ કહું ગુજરાત જવું છે, ગુજરાત જાઉં. પછી એમ પૂછે ગુજરાતનો તને ગળા શું છે, ગુજરાત જાવ એટલે મહારાષ્ટ્રવાળા અમને બહુ સ્વીકારે છે, એટલે અમને બે દેશ રાજ્યમાં મજા આવે. અને ગુજરાતી ગમે ત્યાં જાય કેળો કરે. હા 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 હા, દિલ્હી સુધી પહોંચી ગયા. એક ગુજરાતી સાહેબ મહારાષ્ટ્રની એક બેંકમાં લોન લેવા આવ્યો કે 50,000 રૂપિયા લોન લેવી છે. કેટલીક? 50,000. કે અહીંયા તમારી કોઈ દુકાન મકાન મોર્ગેજ માટે કોઈ વસ્તુ કે અહીંયા કાંઈ નથી, ગુજરાતમાં ઘણું આપણી પાસે. તક તો મારે શેના ઉપર લોન આપી? તક આ બહાર મર્સિડીઝ ગાડી પડીને, આ એની ચાવી, આ એને પેપર, આ મારું આઈડી પ્રૂફ, મારા જ નામે ગાડી છે, આ મારી ગાડી છે. અને બીજી વાત, 50,000 જ્યાં સુધી તમને પાછા ના આપું ત્યાં સુધી તમારું વ્યાજ ચાલુ, પણ આ ગાડી તમારા ગેરેજમાં મૂકી ગયો ત્યાં સુધી મારી મર્સિડીઝ અહીંયા રહી. હવે મર્સિડીઝ ઉપર તો 2 કરોડની લોન લેવી તો મળે, ફર્સ્ટ ક્લાસ હતી ગાડી. કે તો 50,000 જોતા તો મૂકી જાઓ ગાડી. ગાડી મૂકી દીધી, પેપર થઈ ગયા, સાઇન કરી નાખી, 50,000 રૂપિયા આપી દીધા. અને ઓલો ભાઈ ગુજરાતી 50,000 રૂપિયા લઈને વયો ગયો. મેનેજરને તાવ આવ્યો ઘીરે પગ્યા. પછી વિચાર આવ્યો કે જેની ઘીરે મર્સિડીઝ ગાડી હોય એને 50,000ની જરૂર કેમ પડી છે? આપણે ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન ન આવ્યા? ગુજરાત આવ્યા હતા ને ચાઇનાના વડાપ્રધાન, તે ગામડામાં વાતું થતી હતી. અમારા ગામડાને બૂઢે લોग બેઠે બેઠે बात कर रहे थे कि चाइना के वडाप्रधान आए थे. तो एक बापा बोलिया ओरिजिनल कब आएंगे? तो एक बापा कहे ओरिजिनल तो मोदी है, सब डुप्लीकेट है. अरे बहनों भाइयों, भारत माता की, भारत माता की. धन्यवाद बहनों भाइयों. हम जब महाराष्ट्र की सिटी मत बजाना भैया, सिटी बजाना अपना संस्कार नहीं है भैया. बहनों भाइयों, जब मैं गुजरात का सीएम था तब अमेरिका ने मुझे वीजा नहीं दिया. बहनों भाइयों, आपको ऐसा लगेगा नरेंद्र भाई आपको अमेरिका ने क्यों नहीं आने दिया? बहनों भाइयों, भारत की ताकत देखिए. अमेरिका को मेरे नाम से डर है. बहनों भाइयों, मेरा नाम नरेंद्र है. बहनों भाइयों, वर्षों पहले एक नरेंद्र अमेरिका गए थे, पूरे विश्व को भगवा बनाकर चले आए थे. स्वामी विवेकानंद नाम था बहनों भाइयों उसका. तब से वो डर रहा है भारत में से कोई नरेंद्र नहीं आना चाहिए. बहनों भाई, जब पीएम बना तो क्या करेगा, आना तो पड़ेगा. और जब मैं अमेरिका गया बहनों भाइयों तो मैंने गजब सा लगा. व्हाइट हाउस में ब्लैक आदमी रहता था बहनों भाई. और अमेरिका से आकर मुझे किसी ने पूछा, तब तो ओ बा माँ थे वहां. और बहनों भाइयों, मुझे पत्रकारों ने पूछा कि नरेंद्र भाई अमेरिका और भारत में फर्क क्या है? तो मैंने पूरा बात बताई. घी में और केरोसिन में जितना डिफरेंस होता है इतना डिफरेंस होता है. बहनों भाइयों, इतना डिफरेंस है बहनों भाइयों. वहां ओबा माँ है, यहां अंबा माँ है. बहनों भाइयों, भारत में अंबा माँ है. बहनों भाइयों,
ટૂંકી વાત કરી લઉં, ઓલો ભાઈ 50,000 લઈને વયો ગયો અને મેનેજરને તાવ આવ્યો કે આને કરવું શું છે, અને પછી કહેવા ગયો, અને પછી ઓલો ભાઈને બસ એ જ તે કે જેને મર્સિડીઝ જેની ગાડીને 50,000ની જરૂર, ઓલો એક મહિને પાછો આવ્યો એટલે કીધું કે આ 1 મહિનાનું વ્યાજ 4,000 રૂપિયા અને આ તમારા 50,000 રૂપિયા લાવો મારી ગાડી પાછી લઈ લીધી. પછી મેનેજરે કીધું કે તને પગે લાગુ ઘડીક બેસ ભાઈ, તને ખાલી ચા પાય. પછી કીધું ભલે એ તો ક્યાંક તારે આ પૈસાની જરૂર હું પડી હતી, તાકે એ શીખવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ જન્મ લોન મોટો થતા સમય વ્યો જાય, તને પગે લાગો, તને હજી બીજી લોન આપું પણ મને કે તાકે ભાઈ એવું કાંઈ નથી, અહીંયા ક્યાંય મારે ગાડી મુકાય એવી વ્યવસ્થા હતી નહીં. એરપોર્ટમાં રોજના 600 રૂપિયા ભાડું હતું, છતાંય કોઈ ગાડીમાં કોઈ જાતની જવાબદારી નહીં, અને બદલે તમે મારી ગાડી હાંસવીને ઉપરલી 50,000 વાપરવા મળ્યા. ધંધો આજ કરાય ને